હાલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું આ મોદકની રેસીપી। મોદક બનાવવા માટે આપણે આ તાજું ફ્રેશ નાળિયેર લીધેલું છે। નાળિયેરને આપણે આ રીતે પાછળનો ભાગ કાઢી લેશું। આ રીતે આપણે બધી પાછળની સાલો કાઢી લેવાની છે નાળિયેરમાંથી। પાછળનો ભાગ આપણે કાઢીને એક પાણીએ સાફ કરી લીધું છે। સરસ એવું આપણે નાળિયેર। હવે આપણે નાળિયેરને ઝીણા ઝીણા ટુકડામાં કટ કરીશું। આ રીતે આપણે ઝીણું ઝીણું કટ કરી લેશું। નાળિયેરને આપણે સરસ એવું કટ કરી લીધું છે। હવે આપણે એક મિક્સર જાર લેશું। કટ કરેલું નાળિયેર આપણે મિક્સર જારમાં એડ કરીશું અને આપણે દરદરું એવું પીસી લેશું। જો ફ્રેન્ડ, આ રીતે આપણે પીસી લીધું છે। મોટા લમ્સ હોય તો કાઢી લેવા અને બીજી વાર આપણે પીસીએ એમાં એડ કરીને પીસી લેવા। પીસેલું નાળિયેર આપણે બધું એક વાસણમાં કાઢતા જશું અને આપણે બધું નાળિયેર આપણે આ રીતે પીસી લેશું। બધું નાળિયેર આપણે પીસી લીધું છે। હવે આપણે નાળિયેરનું માપ કરીશું। આપણે એક ડીશ લીધી છે, એમાં બધું નાળિયેરનું સીણ આપણે લઈ લેશું। જેટલું આપણે નાળિયેરનું સીણ લીધું છે એનું આપણે અડધું ગોળ લેવાનો છે, એટલે આપણે પરફેક્ટ માપ સાથે આ મોદક બનાવીશું। આપણે એક ડીશ જેવું નાળિયેરનું સીણ છે, આની સામે આપણે અડધી ડીશ ગોળ લેશું। ગેસ ઓન કરી પેન મૂકીશું। પેનમાં આપણે 1 થી 2 પાવડા તેલ એડ કરીશું। ઝીણા કટ કરેલા કાજુના ટુકડા છે આપણે એડ કરીશું। ધીમા ગેસે સેજમથા આપણે કાજુને સાતળી લેશું। કાજુ સતળાઈ જાય એટલે આપણે ટોપરું એડ કરીશું 1 ડીશ। ટોપરાને પણ આપણે ધીમા ગેસે આ રીતે સરસ એવું મિક્સ કરી લેશું। ટોપરામાં દૂધનું મોઈશ્ચર હોય એટલે આપણે આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને થોડું ઘણું આપણે બાળી લેશું। આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે। 5 મિનિટ જેવું આપણે કૂક કરી લેશું એટલે સરસ એવું આપણું ટોપરું કૂક થઈ જશે। ટોપરાની સરસ એવી ખુશ્બુ આવવા લાગે એટલે આપણે આમાં ગોળ એડ કરીશું। આપણે અડધી ડીશ ગોળ લીધો છે। ગોળ આપણે ટોપરાના છીણારે મિક્સ કરી લેશું અને કન્ટિન્યુ આ રીતે આપણે ચલાવતા રહેશું અને આને આપણે 5 મિનિટ જ કૂક કરી લેશું। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં મિલ્ક પાવડર લીધો છે 2 ચમચી એ એડ કરીશું। મિલ્ક પાવડર તમારી પાસે હોય તો એડ કરો, નહીતર ના કરો તો પણ ચાલશે। મિલ્ક પાવડર પણ આપણે સરસ એવો મિક્સ કરી લેશું। આ રીતે આપણે મિલ્ક પાવડરનો એડ કરીશું એટલે સરસ એવો આમાં મિલ્ક પાવડરનો ફ્લેવર આવે છે। આમાં આપણે ઘીનો યુઝ નથી કર્યો એટલે આપણે મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે। સરસ એવું મિલ્ક પાવડર આપણે મિક્સ થઈ ગયો છે। હવે આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું। હવે આપણે જાયફળ એડ કરીશું। જાયફળને આ રીતે આપણે ખમણી અને એડ કરીશું। જાયફળ અને ઇલાયચી આપણે મિશ્રણમાં મિક્સ કરી લેશું। ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું। મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીશું। ગેસ ઓન કરી એક કડાઈ મૂકીશું, એમાં 1 પાવડું આપણે તેલ એડ કરીશું। 1 વાટકી જેવું આપણે દૂધ એડ કરીશું। અડધી વાટકી જેવું આપણે પાણી એડ કરીશું। આ રીતે આપણે ઉભરો આવે ત્યાં સુધી દૂધને પકવી લેવાનું છે। હવે આપણે ઘરની ઘંટીમાં આપણે જે ચોખાનો લોટ દળ્યો છે એ એડ કરીશું। 1 વાટકી આપણે ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ એડ કરવા ટાણે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને આપણે ઝીણો ચોખાનો લોટ યુઝ કરવાનો છે। મિક્સ કરી લેશું આપણે ચોખાનો લોટ। પાપડ બનાવવા માટે આપણે ખીસું તૈયાર કરવી છે એ રીતે આપણે આનું ખીસું તૈયાર કરવાનું છે, પણ આમાં આપણે દૂધનો યુઝ કરવાનો છે। પાપડમાં આપણે ફક્ત પાણીનો જ યુઝ કરતા હોય છે।
આ રીતે આપણે સરસ એવું કન્ટિન્યુઅસ લાવી અને મિક્સ કરી લીધું છે. હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી લેશું. નીચે ઉતારી આપણે 10 મિનિટ ઢાંકી અને રાખ્યું હતું. હવે સરસ એવું આપણું હાથ અડે એવું ઠરી ગયું છે. આ રીતે આપણે હાથથી મેશ કરી અને ડો બાંધી લેશું. આ રીતે આપણે હાથથી મેશ કરશું એટલે આ રીતનું આપણું આટા જેવું બંધાઈ જશે. સ્ટફિંગ ભરવા આપણે મસાલો બનાવ્યો હતો એ પણ ઠરી ગયો છે. એને આપણે સરસ એવા લાડુના શેપ આપી દેશું. આ રીતે આપણે ઝીણા ઝીણા બધા લાડુ વાળી લેશું. આ રીતનું આપણે મોદકનું બીબું આવે એ બીબું લીધું છે. એમાં આપણે તેલ લગાવી લેશું. બંધ કરીને આપણે એમાં મિશ્રણ ભરીશું. મિશ્રણ આપણે આ રીતે અંગૂઠાથી કે આંગળીથી પ્રેસ કરીને સાઈડમાં પ્રેસ કરી દેવાનું છે. ચોખાનું મિશ્રણ આપણે આ રીતે પ્રેસ કરી દીધું છે. હવે આપણે સ્ટફિંગનો મસાલો ભરીશું. આ રીતે એને પણ આપણે પ્રેસ કરી દેશું. આપણે ઉપરથી બીજી લેયર કરી અને આ રીતે લગાવી દઈશું. ઉપરનું સ્ટફિંગ બહાર ન દેખાય એ રીતે આપણે આને બંધ કરી દઈશું. આ રીતે આપણે સ્ટફિંગ કવર કરી લીધું છે. આ રીતે આપણે બધા મોદક બનાવી લેશું. ઢોકળિયાની એક પ્લેટમાં આપણે તેલ લગાવી લઈશું. તેલ લગાવીને આપણે મોદક બધા આમાં મૂકીશું. ઢોકળિયામાં આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે પ્લેટ મૂકીશું. આપણે મોદકને સ્ટીમ થવા મૂકી દઈશું. ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ જેવું કૂક કરી લેશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે શેક કરીને નીચે ઉતારી લઈશું મોદક. એક પ્લેટમાં સર્વ કરીશું. તૈયાર છે આપણા મોદક. આ મોદકની રેસીપી ગમી હોય તો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં.